નમસ્કાર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. એક બાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે કોમર્સવાળા જે સ્ટુડન્ટ્સ છે એમનું જે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે એ હું આ વિડીયોમાં તમને લાઈવ જણાવવાની છું. જે 12મા ધોરણના જે સ્ટુડન્ટ્સ છે એમના માટે આ વિડીયો છે. ખાસ કરીને વિડીયો એન્ડ સુધી વોચ કરજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ નહીં કરતા. જે આર્ટ્સ અને સાયન્સવાળાનું પણ રિઝલ્ટ ક્યારે આવશે એ પણ આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છીએ. તો એ પણ જે સાયન્સ અને આર્ટ્સવાળા સ્ટુડન્ટ્સ છે ને એમને પણ કમ્પલસરી છે આ વિડીયો વોચ કરવાનો. અને જે કોમર્સવાળા માટે તો જે એમનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે આજના દિવસે 5 મેના દિવસે, તો એટલે આ વિડીયો ખાસ અને ખાસ એમના માટે છે જ. તો હવે એ લોકો કેવી રીતે રિઝલ્ટ ચેક કરશે? બહુ બધા લોકોને ટ્રસ્ટ ના હોય, આઈ નો, બટ એમના માટે આજના વિડીયોમાં હું લાઈવ જે રિઝલ્ટ છે એ ચેક કરવાની છું. મારા માસીના છોકરાનું રિઝલ્ટ આજે હું તમારી સ્ક્રીન સામે ચેક કરવાની છું. ઓકે મિત્રો, તો ચાલો સૌથી પહેલાં આપણે શું કરશું, નોર્મલી ગૂગલ ઓપન કરવાનું છે. આપણે ગૂગલ ઓપન કરીને શું કરવાનું છે, અહીંયા સર્ચ કરવાનું છે. સર્ચ કર્યા પછી અહીંયા સ્ટડી વિલેજ સર્ચ કરીને સ્ટડી વિલેજની હોમ પેજ અહીંયા સ્ક્રીન સામે ઓપન થશે. ઓપન થયા પછી મિત્રો નીચેની તમારે સ્કોર કરવાનું છે. સ્કોર કરતા રહેવાનું છે આવી રીતના તમારે. એક મિનિટ અહીંયા સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે. હું ભૂલી ગઈ હતી ક્લિક કરવાનું. આવી રીતના ક્લિક કરીને એક બીજો પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થઈ જશે. આવી રીતના ઓપન થયા પછી નીચેની ઓર મિત્રો સ્કોર કરવાનું છે. અહીંયા નીચેની ઓર તમે સ્કોર કરીને અહીંયા લખીને આવશે તમારે 12th રિઝલ્ટ 2024 આ જે લખેલું છે એને તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરીને એક બીજો પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થઈ જશે. હા, તો મિત્રો આવી રીતના ઓપન થયા પછી નીચેની ઓર મિત્રો તમારે સ્કોર કરવાનું છે. મિત્રો અહીંયા લખીને આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. 1 મિનિટ અહીંયા તમારી સ્ક્રીન સામે હું તમને જણાવી દઉં. થોડુંક હજુ નીચે જજો. અહીંયા નીચે જવાનું. 1 મિનિટ. ઓકે, અહીંયા નીચે જવાનું છે તમારે. શું થાય છે ભાઈ? આ રીતની મિત્રો નીચેની ઓર તમારે સ્કોર કરવાનું છે. સ્કોર કરીને મિત્રો અહીંયા લખીને આવી રહ્યું છે કોમર્સ અને આર્ટ્સ, એટલે કે આજના દિવસે 10 વાગ્યા સુધી જે રિઝલ્ટ છે જાહેર થઈ જશે. અત્યારે જાહેર થઈ ગયું છે એ રિઝલ્ટ હું તમને લાઈવ ચેક કરી બતાવીશ. અને સાયન્સવાળાનું આવશે 8 મે રિઝલ્ટ સવારે 10 વાગ્યા. ઓકે મિત્રો, તો આ ઇન્ફોર્મેશન તમને વિડીયોમાં આપવાની હતી. હવે આપણે રિઝલ્ટ કોમર્સ અને આર્ટ્સવાળાનું સૌથી પહેલાં કોમર્સવાળાનું આ ચેક કરીને જણાવી દઉં તમારી સ્ક્રીન સામે. હા, તો મિત્રો પછી એના પછી નીચેની તમારે આવી રીતે સ્કોર કરવાનું છે. સ્કોર કરીને અહીંયા તમારું જે હશે ને એને તમારે અહીંયા રોલ નંબર, બર્થ ડેટ નાખવાની છે. નાખ્યા પછી અહીંયા તમારે શું કરવું પડશે, એક પેજ ઓપન થશે તમારી સ્ક્રીન સામે. અહીંયા સબમિટ કરશો. હા, તો મિત્રો અહીંયા આપણે નાખી દઈએ. ચલો રોલ નંબર આપણે એડ કરી દઈએ. અહીંયા આપણે 2056 પછી આગળ આપણે લખીએ. 1 મિનિટ જોતા રહેજો તમે. 20. ઓકે, પછી ગો ઉપર તમારે ક્લિક કરવાનું છે. ગો ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારી સ્ક્રીન સામે તમે જોઈ રહ્યા છો તમારે રિઝલ્ટ આવી ગયું છે કોમર્સ અને કોમર્સવાળાનું. ગુજરાતીમાં અહીંયા 74 આવ્યા છે, 49 આવ્યા છે. ઇકોનોમિક્સમાં અહીંયા 72 આવ્યા છે અને ઓર્ગેનિક ઓફ કોમર્સમાં 67, સ્ટેટિસ્ટિક્સમાં 42, એલિમેન્ટ્સ ઓફ અકાઉન્ટમાં આવ્યા છે 59 અને પ્રેક્ટિસમાં અહીંયા આવ્યા છે 57. કુલ તમારે 700માંથી 427 માર્ક્સ આવ્યા છે. તો મિત્રો આજ આપણે કોમર્સવાળાનું રિઝલ્ટ આજ છે જાહેર થઈ ગયું છે. અને આવી રીતના જ તમારે જે રિઝલ્ટ છે એ ચેક કરવાનું છે. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. અને રિઝલ્ટનો જે વિડીયો છે તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને કેવી રીતના રિઝલ્ટ ચેક કરવાનું છે એ પણ મેં વિડીયોમાં જણાવી દીધું છે. અને તમારા મિત્રોને જરૂરથી તમે કહી દેજો કે રિઝલ્ટ આજના દિવસે જે છે અનાઉન્સ થઈ ગયું છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહી દેજો તમારે કેટલા માર્ક્સ આવ્યા છે. ઓકે મિત્રો, અને ટોટલ પર્સન્ટાઇલ અહીંયા બન્યા છે આપણે 51.90 પર્સન્ટાઇલ અહીંયા બન્યા છે. મળીએ નેક્સ્ટ વીકમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.